ચેપ્ટર 10 હેલો આલ્કેન અને હેલો આલ્કેનમાં ને હેલો એરિનના પરિવર્તન આપણે જોવાનું છે. એટલે 10.19મો પ્રશ્ન સ્વાધ્યાયનો જોઈશું. પરિવર્તન તમારે થોડુંક ધ્યાન રાખવાનું હોય. દરેક સ્ટેપમાં કયા પ્રમાણે આગળ જવું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા લખ્યું છે કે પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ બનાવો. પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ બનાવો. તો આપણે કયું પદ્ધતિ અપનાવીશું કે જેથી પ્રોપીનમાંથી પ્રોપેન 1 ઓલ બનશે. જો આપણે આને HBr સાથે પ્રક્રિયા કરો તો નિપજ બનવાની સંભાવના 2 છે. બ્રોમિન અહીંયા જાય તો પ્રોપેન 2 બ્રોમોપ્રોપેન બનશે અને બ્રોમિન અહીંયા જાય તો 1 બ્રોમોપ્રોપેન બનશે. એટલે આપણે 1 બ્રોમોપ્રોપેન બનાવવાનો છે. 1 બ્રોમોપ્રોપેન શા માટે બનાવવાનો? તો એના પાછળનું કારણ છે કે આપણે પ્રોપેન 1 ઓલ બનાવવો છે. તો આ પ્રક્રિયા માર્કોવનિકો જે છે એની વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં કરવી પડે. એટલે પેરોક્સાઇડની હાજરીમાં કરશો તો પ્રોપેન 2 બ્રોમોપ્રોપેન મળશે. પેરોક્સાઇડ વગર HBr સાથે પ્રક્રિયા કરશો તો 2 બ્રોમોપ્રોપેન મળશે. અને આનું પછી તમારે KOH સાથે પ્રક્રિયા કરો. એકલું KOH સાથે પ્રક્રિયા કરશો, એકલા KOH સાથે, તો વિસ્થાપન મળશે. વિસ્થાપન એટલે અહીંયાથી બ્રોમિન જશે અને OH આવશે. OH જો વાક્યો ધ્યાન રાખવાના છે. જો એકલું HBr સાથે પ્રક્રિયા કરી હોત તો શું થાત? આપણને CH3 CH CH3 Br અહીંયા મળત. એકલું HBr સાથે કર્યું હોત તો. ઓકે. અને આનું ફરી તમે KOH સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Br જશે અને અહીંયા OH આવશે. CH3 CH CH3 અને અહીંયા OH આવશે. Br K સાથે જતો રહેશે, KBr અહીંયા પણ લખી શકો. તો અહીંયા પ્રોપેન 2 ઓલ મળશે અને અહીંયા પ્રોપેન 1 ઓલ મળશે. એટલે તમારે પરિવર્તનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રોપીનમાંથી 2 નિપજ મળે છે ભાઈ. આ જે બન્યું એ પ્રતિમાર્કોવનિકો છે. આ જે બને છે એ માર્કોવનિકોનો નિયમ છે. ચલો હવે જોઈએ બીજો પ્રશ્ન. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન બનાવો. તો ઇથેનોલનું HBr સાથે પ્રક્રિયા કરો તો શું થશે? OH જશે અને Br આવશે. એટલે અહીંથી OH જાય H સાથે H2 દૂર થશે. હવે અગત્યની બાબત એ છે કે અહીંયા 2 કાર્બન છે અને આપણે હવે બ્યુ2 આયનમાં 4 કાર્બન લાવવાના છે. તો આપણે અહીંયા CH સાથે પ્રક્રિયા કરાવો તો અહીંથી Br જશે, અહીંથી Na જશે, Na Br દૂર થશે અને આ આની સાથે જોડાઈ જશે. CH3 CH2 C એટલે ઊંધો જોડાય થઈ ગયો. તો શું થશે? બ્યુટ 1
આયન. આ આપણી પરિવર્તન આપણી બુક્સમાં નથી, ધ્યાન રાખજો. પરિવર્તન પહેલું અગત્યનું હતું, બીજું એટલું બધું અગત્યનું નથી. એટલે એ રીતે તૈયારી કરવાની. આ જે બનાવટ છે આપણી બુક્સમાં આપી નથી, એટલે આપણે અહીંયા લખેલી છે એ તમારે યાદ રાખવી પડે. હવે ત્રીજું જોઈએ આપણે. 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન બનાવો. 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન. વન બ્રોમોપ્રોપેન એટલે લખતા આવડવું જોઈએ તમને. CH3 CH2 CH2 Br. આને કહીશું 1 બ્રોમોપ્રોપેન. 1 બ્રોમોપ્રોપેન માંથી પહેલાં આપણે પ્રોપીન બનાવી દઈએ. આ એટલે કે આવશે તમારે ઇથેનોલની હાજરીમાં KOH સાથે પ્રક્રિયા કરો. એટલે કે આ રાસાયણિક ગુણધર્મ છે. હેલો આલ્કેનનો રાસાયણિક ગુણધર્મમાં આવે. જો એકલું KOH નાખો ને, એકલું KOH, તો અહીંથી Br જાય અને ત્યાં OH આવી જાય, તો વિસ્થાપન પ્રક્રિયા થાય. ધ્યાન રાખજો શું થશે? વિસ્થાપન પ્રક્રિયા. પણ ઇથેનોલ સાથે KOH નાખો તો અહીંથી બ્રોમિન જશે અને અહીંથી H જશે, એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 બનશે. વિલોપન પ્રક્રિયા થાય અને Br K સાથે જાય એટલે KBr, HOH સાથે જાય એટલે H2O. હવે આનો ફરીથી HBr સાથે પ્રક્રિયા કરો. કોની સાથે કરવાનું છે આપણે? HBr સાથે. એસિડિક માધ્યમમાં. યાદ કરો, પ્રોપીનમાંથી આગળ જોઈ ગયા. જો એકલું HBr નાખશો તો 2 બ્રોમોપ્રોપેન મળશે. પેરોક્સાઇડની હાજરીમાં HBr નાખશો તો 1 બ્રોમોપ્રોપેન મળશે. તો અહીંયા આપણને CH3 CH CH3 Br એ શું બન્યું? 2 બ્રોમોપ્રોપેન. ચલો, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવો. તો હંમેશા પરિવર્તનમાં ખાસ શું યાદ રાખવાનું હોય કે ટોલ્યુઇન કેવું હોય? તો આ ટાઈપનું. બેન્ઝીન ઉપર CH3 લખો એટલે ટોલ્યુઇન. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે કે બેન્ઝીન ઉપર CH2OH હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. બેન્ઝીન સાથે CH2 આવે ને એટલે એને બેન્ઝાઇલ કહેવાય, અને OH એટલે આલ્કોહોલ, તો બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ જ્યાં સુધી તમને આ બે લખતા ના આવડે તો એ પરિવર્તન તમે કરી શકવાના નથી. તો આનું તમારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો સૂર્યપ્રકાશની હાજરીમાં, તો શું મળશે આપણને? બેન્ઝાઇલ ક્લોરાઇડ મળશે. જો અહીંથી H જશે અને ત્યાં ક્લોરીન આવશે. અહીંયા H જાય, એ ક્લોરીન ત્યાં આવે, HCl થઈ જશે. તો આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે તમારે શું કરવાનું કીધું છે? અહીંયા Cl કાઢી નાખો ને OH લાવવો છે, તો શું કરવાનું? તો આગળ જોઈ ગયા એ પ્રમાણે KOH સાથે પ્રક્રિયા કરો તો શું થશે? અહીંથી Cl જશે, OH આવશે. OH અહીંયા જતો રહ્યો, થઈ ગયું બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે પરિવર્તનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે
કે કઈ રીતે જવાના છે. દરેક પરિવર્તનમાં તમારે દરેક મેથડ તમારે યાદ રાખવી પડે. ચલો જોઈએ હવે. બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન બનાવો તો આને કહેવાય 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. એટલે જો બીઆર અને નાઇટ્રો 2 આવે તો નાઇટ્રોને ધ્યાનમાં રાખીને ક્રમ આપવો પડે. તો પહેલાં આપણે આનું બ્રોમિનેશન કરીશું. Br2 પ્લસ FeBr3ની હાજરીમાં, એટલે આપણને મળશે બ્રોમોબેન્ઝીન. અને આનું નાઇટ્રેશન કરો. નાઇટ્રેશન મતલબ HNO3 પ્લસ H2SO4. તો એ નાઇટ્રો ક્યાં જશે? પેરામાં જશે. કારણ કે બ્રોમિન શું છે? ઓર્થોમાં જાય અને પેરામાં જાય, મેટામાં જતો નથી. તો પહેલાં શું કરો? બેન્ઝીનનું બ્રોમિનેશન કરો તો બ્રોમોબેન્ઝીન મળશે. અને પછી એનું નાઇટ્રેશન કરો તો તમને 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન મળશે. હવે જોઈએ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી. હવે આને કહીશું આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ બેન્ઝાઇલ આલ્કોહોલમાં અહીંયા 2 કાર્બન છે. એક આનું નામ છે 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. એટલે આ 1 કાર્બન, આ 2 કહેવાય. 2 સાથે આ જોડાયેલો છે એટલે એનું નામ પડ્યું 2-ફિનાઇલ. અને આને ઇથેનોઇક એસિડ કહેવાય. હવે આનો કાર્બનની સંખ્યા આપણે અહીંયા શું કરવાની છે? વધારવાની છે. કાર્બનની સંખ્યા ક્યારે વધે? કે જ્યારે તમે, ચલો અહીંયા ક્લોરીન લાવી દઈશું પહેલાં, એટલે વધારે સમજાશે. ક્લોરીન આલ્કોહોલમાંથી ક્લોરીન લાવવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. SOCl2 પણ કરી શકો, PCl3 પણ કરી શકો, PCl5 પણ કરી શકો. તો અહીંથી OH જશે અને ત્યાં શું આવી જશે? ક્લોરીન. તો આનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ આનું KCN સાથે પ્રક્રિયા કરો, પોટેશિયમ સાયનાઇડ. જો કાર્બનની સંખ્યા વધારવી હોય તો પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવાની. Cl જશે, K સાથે જોડાશે, KCl, અને Cn એની જગ્યાએ જોડાશે. CH2CN. હવે આનું જર વિભાજન કરો, મતલબ ઓક્સિડેશન કરવાનું છે. એસિડિક માધ્યમમાં આપણે એનું શું કરવાનું છે? જર વિભાજન. HClની હાજરીમાં જર વિભાજન કરવાનું છે. મતલબ એક પ્રકારનું ઓક્સિડેશન કરવાનું છે. તો શું થઈ જશે? અહીંયા Cnની જગ્યાએ ઓક્સિડેશન કરો તો COOH આવી જાય. આ પરિવર્તન છે ને એ 13મા ચેપ્ટરને ધ્યાનમાં રાખીને, 12મા ચેપ્ટરને ધ્યાનમાં રાખીને આપેલું છે. 12મા ચેપ્ટરમાં કાર્બોક્સિલિક એસિડ આવશે તમારે બનાવટ, તો એ વખતે તમને વધારે સમજાશે. અત્યારે યાદ કરી લેવાનું છે કે Cnમાંથી COOH લાવવું હોય તો જર વિભાજન કરો કે ઓક્સિડેશન કરશો એટલે સાયનાઇડમાંથી COOH આવી જશે. ચલો, ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇલ બનાવો. તો પ્રોપેન મેં તમને આગળ વાત કરી કે કાર્બનની સંખ્યા વધારવી હોય તો શું કરવાનું?
અહીંયા ક્લોરિન આવે અને કેશિયન સાથે પ્રક્રિયા કરશો એટલે કાર્બનની સંખ્યા વધી જશે. તો કાર્બનની સંખ્યા વધારવા માટે પહેલાં OHની જગ્યાએ શું લાવવું પડશે? Cl. તો CH3 CH2 Cl. આ માટે તમે કોઈ પણ પ્રક્રિયા અપનાવી શકો. PCl5 PCl3 SOCl2 કોઈ પણ પ્રક્રિયા અપનાવી શકો છો. હવે PCl5 સાથે કરશો તો અહીંથી OH જશે, Cl આવશે, POCl3 દૂર થશે, HCl પણ દૂર થશે. એ આપણે જોઈ ગયેલા છે હેલો આલ્કેનની બનાવટમાં. હવે આપણે કેશિયન સાથે પ્રક્રિયા કરો તો Cl જશે અને Cn આવશે, અને Cl આની સાથે જશે K સાથે એટલે KCl, અને Cn અહીંયા જશે. Cn મતલબ સાયનાઇડ. સાયનાઇડને બીજું નાઇટ્રાઇલ પણ કહે છે. શું કહીશું? નાઇટ્રાઇલ. તો પ્રોપેન નાઇટ્રાઇલ. હવે જો એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, તો એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીનની બનાવટ છે જ એ સેન્ડ મેયર પ્રક્રિયા જોશો એટલે ખ્યાલ આવી જશે. NaN2 પ્લસ HClની હાજરીમાં પ્રક્રિયા કરશો તો એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આનો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો યાદ છે તમને, અહીંથી આ રીતે બંધ શું થશે? તૂટશે. બેન્ઝીન સાથે આ ક્લોરિન જશે એટલે ક્લોરોબેન્ઝીન N2, અને આ Cl H સાથે જશે એટલે HCl, ક્લોરોબેન્ઝીન. એટલે આ સેન્ડ મેયર પ્રક્રિયા છે, એ તમારે યાદ રાખવાની છે. એના આધારે તમે લખી શકાય. 2-chlorobutan અને 3,4-dimethyl hexane. તો તમે અહીંયા સમજી શકો છો કે 2-chlorobutan એટલે આ બંધારણ થશે 1 2 3 4. અહીંયા 2 આવ્યું તો 2-bromopropane. પણ અહીંયા 4 કાર્બન છે અને અહીંયા હેક્ઝેનમાં 6 અને ડાયમિથાઇલના 2, મતલબ 8 કાર્બન થાય છે. કઈ પ્રક્રિયા એવી છે કે જેમાં કાર્બનની સંખ્યા ડબલ થાય? તો વુડ્સ પ્રક્રિયા. યાદ કરો, વુડ્સ પ્રક્રિયા એવી છે કે જેમાં કાર્બનની સંખ્યા ડબલ થશે. તો એમાં શું કરવાનું છે કે જે હેલો આલ્કેન છે એનું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો. એટલે સોડિયમ સાથે કરશો એટલે આ 2 મોલ વપરાશે. અહીંયાથી 2 બ્રોમિન જતા રહેશે Na સાથે એટલે 2NaBr. અને અહીંયા જે વધ્યું CH3 CH2 CH CH3. આવો આમ ઉલટો પણ આ રીતે તમારે લખવાનો છે. અને આ બંને એક આ લખ્યો એવો ને એવો આ લખ્યો, બંને એકબીજા સાથે શું થશે? જોડાશે. એટલે કાર્બનની સંખ્યા ડબલ ક્યાં થાય? તો વુડ્સ પ્રક્રિયામાં. આનું નામ શું થશે? 1 2 3 4 5 6 3 4 3 4 ડાયમિથાઇલ હેક્ઝેન. ચલો ત્યારબાદ જોઈએ 2-મિથાઇલ પ્રોપીનમાંથી 2-મિથાઇલ પ્રોપેન બનાવો. તો આનું આપણે ખાલી HBr સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે પ્રક્રિયા કરીશું? HCl સાથે. ક્લોરિન લાવવાનો છે તો HCl સાથે, બ્રોમિન લાવવાનો તો HBr સાથે પ્રક્રિયા કરો તો શું થશે?
બંધ શું થશે? તૂટશે. એક હાઇડ્રોજન અહીંયા જશે, બીજો ક્લોરીન અહીંયા જશે, તો શું મળશે? 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. જો તમને આ HCl સાથે પ્રક્રિયા કરશો એટલે માર્કોવનિકો પ્રમાણેની પદ મળશે. અને HCl પ્લસ પેરોક્સાઇડ લખ્યું હોત તો પ્રતિ માર્કોવનિકોમાં શું હોય? ક્લોરીન ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, એટલે અહીંયા જોડાય. પ્રતિ માર્કોવનિકો હોય તો એનાથી ઉલટું થાય. એ પરિવર્તન તમારે ધ્યાન રાખવાનું છે. જોઈએ ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડનું સૂત્ર આ ટાઈપનું થાય. પ્રોપેનોઇક એસિડ. તો અહીંયા કાર્બનની સંખ્યા શું થઈ? વધી. અને કાર્બનની સંખ્યા ક્યારે વધે? તો અંદર KCl નાખો તો વધે. તો શું થશે? અહીંયા Cl અને એની જગ્યાએ કોણ આવશે? Cn. KCl દૂર થશે, CH3 CH2 Cn. અને હવે જો તમને યાદ હોય કે Cn માંથી COOH લાવવો હોય તો શું કરવું પડે? HClની હાજરીમાં એનું જળ વિભાજન કરો. જળ વિભાજન કરો અથવા ઓક્સિડેશન કરો તો તમને સાયનાઇડમાંથી, એટલે આને નાઇટ્રાઇલ કહેવાય, નાઇટ્રાઇલ પણ કહેવાય અને સાયનાઇડ પણ કહેવાય. તો આને કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ. એનું જળ વિભાજન કરવાથી આપણને પ્રોપેનોઇક એસિડ મળશે. ચલો બ્યુટ 1 ઇનમાંથી N બ્યુટાઇલ આયોડાઇડ બનાવો. N એટલે કે આયોડિન ક્યાં જોડવાનો છે? પહેલા કાર્બન ઉપર. તો પહેલાં આપણે HBr સાથે પ્રક્રિયા કરો, પણ પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડ આવે એટલે પ્રતિ માર્કોવનિકો. બ્રોમિન ક્યાં જાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જશે અને H અહીંયા જશે. CH3 CH2 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 Br. હવે આનો યાદ કરો, બ્રોમિનમાંથી આયોડિન લાવવું હોય તો આપણે કઈ પ્રક્રિયા કરતા હતા? તો ફિંકલસ્ટેન પ્રક્રિયા. શું કરતા હતા? ફિંકલસ્ટેન પ્રક્રિયા એટલે કે NaI સાથે પ્રક્રિયા કરાવો. તો અહીંથી બ્રોમિન જશે અને આયોડિન આવતો રહેશે ત્યાં. તો શું થશે? CH3 CH2 CH2 CH2I. તો આને કહીશું નોર્મલ બ્યુટાઇલ, એટલે સીધો બ્યુટાઇલ, એમ શાખાવાળો નહીં. તો નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. તો આ રીતે તમને એની બનાવટ જોવા મળશે. 2 ક્લોરોપ્રોપેન એટલે 2 ક્લોરોપ્રોપેન મતલબ CH3 CH3 માંથી 2 ક્લોરોપ્રોપેન થઈ ગયું. જો 2 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન 2 ઓલ બનાવવો હોત ને તો ડાયરેક્ટ KOH નાખી દેત. KOH તો શું થાત? અહીંથી Br જાતનો OH આવી જાત. પણ બનત શું? પ્રોપેન 2 ઓલ બનત. પણ આપણે શું જોઈએ છે? પ્રોપેન 1 ઓલ. એટલે Br ક્યાં લઈ જવાનો છે? 1 માં. ચલો આનો બ્રોમોપ્રોપેનમાંથી આપણે શું કરીશું? પહેલાં આલ્કીન બનાવીશું.
આલ્કીન બનાવવા માટે શું? આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંથી Br જશે અને અહીંથી H જશે. CH3 CH ડબલ બોન્ડ CH2. આલ્કોહોલિક KOH સાથે Br K સાથે જાય તો KBr અને HOH સાથે જશે તો H2O. તો શું બન્યું? પ્રોપીન. હવે આ પ્રોપીનનું ફરી HBr સાથે પ્રક્રિયા કરો, પણ પેરોક્સાઇડની હાજરીમાં, અથવા BH3 હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરો તો કેવી નિપજ મળશે? પ્રતિ માર્કોવનિકો. એટલે Br ક્યાં જશે? અહીંયા, H અહીંયા, તો CH3 CH2 CH2 Br. તો શું બન્યું? પ્રોપેન 1 બ્રોમો. ઉલટું લખાઈ ગયું, આગળ લખવાનું હોય પણ વાંધો નહીં, ધ્યાન રાખજો. અને આનો KOH સાથે પ્રક્રિયા કરો તો એકલો KOH નાખો તો શું થાય? બ્રોમિન જશે અને OH આવશે. OH અહીંયા જતો રહેશે. CH3 CH2 CH2 OH થઈ ગયું. અને K સાથે બ્રોમિન જાય એટલે KBr. એટલે પરિવર્તનમાં તમારે ધ્યાન રાખવાનું છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આઇડોફોર્મની બનાવટ આપણી બુક્સમાં નથી એટલે પૂછાશે નહીં, પણ તો પણ તમારે યાદ ડાયરેક્ટ કરવાની છે કે આને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને આયોડિન સાથે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે આઇડોફોર્મ મળશે તમને. આની બનાવટ આપણી બુક્સમાં નથી એટલે યાદ કરવાની જરૂર નથી. ક્લોરોબેન્ઝીનમાંથી પેરા નાઇટ્રોફિનોલ બનાવો. તો પહેલાં નાઇટ્રો લાવી દઈએ એટલે નાઇટ્રેશન કરીશું. HNO3+ H2SO4ની હાજરીમાં. તો નાઇટ્રો ક્યાં જશે? પેરા સ્થાનમાં. હવે આમાંથી આ બનાવવાનું છે તો ખાલી શું કરવાનું છે? Cl કાઢવાનો, OH લાવવાનો. તો NaOH સાથે પ્રક્રિયા કરો એસિડિક માધ્યમમાં 443 કેલ્વિન તાપમાને. તો અહીંથી Cl જશે ને ત્યાં OH આવતો રહેશે એટલે પેરા નાઇટ્રોફિનોલ બનશે. હવે 2 બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન બનાવો. આપણે આગળના પરિવર્તનમાં જોઈ ગયા હતા. જુઓ તમે, 2 ક્લોરોપ્રોપેન હતું એટલે, અથવા ભૂલ થઈ ગઈ, અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન લખાઈ ગયું છે, ચાલી શકે. પણ આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરશો એટલે શું થશે? અહીંથી Br, અહીંથી H, પ્રોપીન બનશે. પ્રોપીનનું ખાલી HBr સાથે પ્રક્રિયા કરશો તો 1 બ્રોમોપ્રોપેન મળશે. શું? 1 બ્રોમોપ્રોપેન. એટલે આ જે પરિવર્તન છે 16મું એ 13મા પરિવર્તનમાં આવી જાય છે. એટલે ધ્યાન રાખવાનું. ચલો જોઈએ હવે. ક્લોરોઇથેન એટલે CH3 CH2 Cl. ક્લોરોઇથેનમાંથી બ્યુટેન બનાવવો છે. બ્યુટેન મતલબ કાર્બનની સંખ્યા ડબલ કરવી છે. જો અને બ્યુટેન કહેવાય. તો કાર્બનની સંખ્યા ડબલ ક્યાં થાય? તો વુડ્સ પ્રક્રિયામાં.
વુડ્સ પ્રક્રિયામાં શું કરવાનું? ક્લોરોઇથેનનો સોડિયમ સાથે પ્રક્રિયા કરો, એટલે આ 2 મોલ વપરાશે. અહીંથી ક્લોરિન જશે Na સાથે અને 2 ઇથેન એકબીજા સાથે જોડાઈ જશે, એટલે શું મળશે તમને? બ્યુટેન. એ જ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને અહીંયા જોવાનું છે. બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ બનાવો છે. બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ મતલબ 2 બેન્ઝીન એકબીજા સાથે જોડેલા હોય એને ડાયફિનાઇલ કહેવાય. તો હવે બેન્ઝીનમાંથી પહેલાં આપણે બનાવીશું. ક્લોરિનેશન કરો FeCl3 ની હાજરીમાં. તો શું થશે? આ રીતે આપણને ક્લોરોબેન્ઝીન મળશે. અને ત્યારબાદ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા યાદ કરો. પેલી વુડ્સ પ્રક્રિયા હતી, એના નીચે ફિટિંગ પ્રક્રિયા હતી. એમાં પણ સોડિયમ સાથે ગરમ કરશો તો શું થશે? અહીંયા 2NaCl જશે અને અહીંથી ક્લોરિન જતો રહેશે અને 2 બેન્ઝીન એકબીજા સાથે જોડાઈ જશે, જેને કહીશું ડાયફિનાઇલ. તો આ રીતે આપણે એના પરિવર્તન જોઈ શકાય. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરો. આલ્કોહોલિક KOH એટલે આલ્કીન બને. એકલો KOH હોય તો Br જાય ને OH આવે, વિસ્થાપન થાય. આલ્કોહોલ નાખ્યો એનો મતલબ અહીંથી બ્રોમિન જશે, અહીંથી H જશે. એટલે શું થશે? 2મિથાઇલ પ્રોપીન બનશે. હવે આનું ફરીથી HBr સાથે પ્રક્રિયા કરો. જો એકલું HBr કરશો તો Br અહીંયા જશે, H અહીંયા જાય. એટલે કોની હાજરીમાં કરવાનું? પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડની હાજરી પણ કરી શકો, BH3 સાથે પણ કરી શકો. તો ઉલટું માર્કોવનિકો કરતાં ઉલટી નિપજ મળે, એટલે પ્રતિ માર્કોવનિકો પ્રમાણે Br અહીંયા જશે અને H અહીંયા જશે. તો શું થઈ ગયું? આઈસો, આને આપણે કહીશું આઈસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આઈસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આ તમને યાદ હોવું જોઈએ કે આઈસોબ્યુટાઇલ બ્રોમાઇડ આને કહેવાય. ચલો ત્યારબાદ એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ બનાવો. આ પણ બનાવટ 12મા અને 13મા ચેપ્ટરમાં આવશે. આઇસોસાયનાઇડ એટલે ઉલટો જોડાયેલો હોય. આ બનાવટ સ્પેશિયલ યાદ જ રાખવી પડે. એ તમારે 12મા ચેપ્ટરમાં અને 13મા ચેપ્ટરમાં જોઈશું. એનિલિનનો ક્લોરોફોર્મ સાથે KOHની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. ફિનાઇલ આઇસોસાયનાઇડ. આ તમારે સ્પેસિફિક યાદ રાખવું